હરિ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એમાં પ્રકરણ 9 એનો આગળનો ટોપિકનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે શું સમજી ગયા હતા? લાસ્ટ સેશનમાં આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમની થોડી સંકલ્પના આપણે સમજી હતી. એના પહેલાં આપણે ઇન્ડેક્સના જે પ્રશ્નો પણ સોલ્વ કર્યા હતા. ન્યૂટનની ગતિના બીજો નિયમ એ વેગમાનની વ્યાખ્યા આપે છે, બરાબર? કારણ કે મેં તમને વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે જેમ પદાર્થનું દ્રવ્યમાન વધુ હોય, બરાબર, એનું જડત્વ પણ વધુ હોય છે, તો તમને ખબર જ છે. ઓકે, હવે આગળ આપણે ઉદાહરણ જોઈ ગયા હતા કે વેગમાન એ શું છે કે એ ભૌતિક રાશિ છે કે જેમાં વસ્તુનું દ્રવ્યમાન અને વેગના ગુણાકારથી મળતી ભૌતિક રાશિને વેગમાન કહે છે. તો એનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો? આપણે ઉદાહરણ જોયું હતું કે જ્યારે તમે કોઈ ટેનિસ બોલ હોય એને તમે ઉપરથી ફેંકો છો અને એટલા જ ઊંચાઈએથી તમે કોઈ હાર્ડ બોલને ફેંકો, મેચિસ બોલ હોય ને હાર્ડ બોલ એને ફેંકો, તો એનો આઘાત કેવો હોય છે? વધારે હોય છે. એટલે કે પદાર્થનો જે વેગ હોય છે, બરાબર, એમાં વધારો ઘટાડો એનો આઘાત પણ વધુ જોવા મળે છે. સમાન ઊંચાઈથી ફેંકો છો પણ તમને ટેનિસ બોલ પકડવામાં ઇઝી રહેશે, સરળતા રહેશે. જ્યારે હાર્ડ બોલ પકડવામાં તમને શું થાય છે? થોડું શું થાય છે? આઘાત તમારા હાથની આઘાત પણ લાગે છે. એટલે કે જેમ દ્રવ્યમાન વધુ હોય છે એમ પદાર્થનો આઘાત પણ વધુ જોવા મળે છે. ઓકે, એવી રીતે તમે કેટલા વેગથી કોઈ વસ્તુને ફેંકો છો. ટેનિસ બોલ છે, તમે ઓછી સ્પીડથી, ઓછા વેગથી તમે તમારા મિત્રને કેચ કરવાનું કહેશો. ઓછા વેગથી ફેંકશો તો તમારો મિત્ર એને સરળતાથી કેચ કરી શકે, પરંતુ વધારે વેગથી ફેંકશો તો ભલે ટેનિસ બોલ છે, બરાબર, પણ એનો આઘાત વધુ હોય છે. આમ જ્યારે પદાર્થ પર આપણે બળ લગાડીએ છીએ, બરાબર, તો એ બળની અસરના શેના પર આધારિત હોય છે? પદાર્થના દ્રવ્યમાન અને વેગ ઉપર આધારિત હોય છે. એટલા માટે વેગમાન નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી. તો વેગમાન એ પદાર્થનું દ્રવ્યમાન અને વેગના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ છે, એમ વી. એકમ કયો આવશે? દ્રવ્યમાનનો કેજી, વેગનો એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ, કેજી મીટર પ્રતિ સેકન્ડ. એનું એસઆઈ એકમ થશે. સીજીએસ એકમમાં, સીજીએસ પદ્ધતિમાં એનો એકમ કયો થશે? ગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો સીજીએસ પદ્ધતિમાં એકમ છે. તો આટલી સુધી આપણે ખ્યાલ મેળવ્યો. ઓકે, હવે વેગમાન તો તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે જ્યારે કોઈ કાર બંધ થઈ ગઈ છે. હવે એને ધક્કો મારવો પડે છે તમારે એને સ્ટાર્ટ કરવા માટે, કારણ કે એનો પ્રવેગમાં જો ફેરફાર થશે, વધઘટ થશે, એટલે શું થશે? કાર સ્ટાર્ટ થઈ જશે, બરાબર ને? તમે ઘણી વાર જોયું છે જ્યારે કોઈ ગાડી બંધ થઈ ગઈ હોય તો બાઇક બંધ થઈ ગઈ હોય, તમારે એને પુશઅપ કરો, વેગ આપો એટલે વધઘટ થાય, થોડી વાર સ્ટાર્ટ થઈ જશે, સેલ્ફ સ્ટાર્ટ થઈ જતું હોય છે, બરાબર ને? તો અહીંયા શું થાય છે કે જ્યારે કોઈ કાર છે બંધ થઈ ગઈ છે, તમારે એને સ્ટાર્ટ કરવી છે, તો તમે થોડું બળ લગાડો છો, બરાબર, ઓછું બળ લગાડો છો ત્યારે સ્ટાર્ટ થતી નથી, શરૂઆત નથી થતી. પરંતુ તમે વધુ બળ લગાડો છો, વધારે પ્રમાણમાં બળ લગાડો છો અને જસ્ટ 2 સેકન્ડ સુધી તમે બળ લગાડો તો પણ કાર સ્ટાર્ટ થશે નહીં. નહીં થાય ને? તમે બળ તો આપ્યું, વધારે બળનો પ્રયત્ન કરો, પણ ગાડી સ્ટાર્ટ થશે નહીં. પરંતુ તમે વધુ બળ આપ્યું અને થોડા સમય સુધી આપ્યું, એટલે કે તમે એનો સમયગાળો વધારી દીધો, વધારે સમયગાળા માટે આપ્યું, ત્યારે ગાડી સ્ટાર્ટ થશે. એટલા માટે વેગમાનનો જે ફેરફાર, પદાર્થના વેગમાનના ફેરફાર માટે વેગમાનમાં ફેરફારનો દર છે ને, અહીંયા આપણે ગાડીનો વેગમાનનો ફેરફાર કરીએ. ગાડીનો વેગમાનનો ફેરફારના દરમાં આપણે શેની આવશ્યકતા છે? વધુ બળ તો જોઈએ છે, પણ આ સાથે તમે કેટલા સમય માટે આપો છો એ પણ આવશ્યક બાબત છે. તમે વધુ બળ આપ્યું, થોડી સેકન્ડો સુધી આપ્યું, 5 સેકન્ડ સુધી આપ્યું, તો ગાડીની શરૂઆત થઈને આ ફેરફારનો દર વધ્યો નહીં, એટલે ગાડી સ્ટાર્ટ થશે નહીં. પરંતુ વધુ બળ આપો છો અને સમયગાળો પણ એની સાથે વધારો છો, એટલે કે પદાર્થના વેગમાનમાં ફેરફારનો જે દર છે કોના પર આધારિત છે? તમે કેટલું અસંતુલિત
બળ લગાડો છો, આ ઉપરાંત એ કેટલા સમયગાળા માટે લગાડો છો એ પર આધારિત હોય છે. આ માટે વેગમાનના ફેરફારનો દર એનું ગાણિતિક સ્વરૂપ આપણે મેળવવાનું છે. એટલે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કરે છે એની આપણે જે વાક્ય વ્યાખ્યાયિત સ્વરૂપ છે એ આપણે લખી દઈએ. આ તમને ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટ થશે. કોઈ પણ જે ફિઝિક્સની ભૌતિકશાસ્ત્રની વાત છે તમારું વિજ્ઞાન તમારી આસપાસની ઘટનાઓ પર જ આધારિત હોય છે. આપણા નિયમો ગોખવાના નથી, પણ ઉદાહરણ મેં તમને જેટલા પણ આ નિયમ આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજ્યો તો ઝડપના ઉદાહરણો મેં તમને સમજાવ્યું, બરાબર. તો એના લીધે તમારા નિયમની જે ધારણા છે બધું સ્પષ્ટ થશે, સંકલ્પના સ્પષ્ટ થશે, બરાબર ને. તો આ ઉદાહરણ બધા મગજમાં આપણે યાદ રાખવાના છે જેથી તમને ગોખવાની જરૂર ના પડે. ઓકે, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ શું કહે છે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર, કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલું અને બળની દિશામાં હોય છે. આ ન્યૂટનની ગતિના બીજા નિયમનું વિધાન છે, બરાબર. કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. આપણે કારનું ઉદાહરણ લઈએ, તમે કારને સ્ટાર્ટ કરવા માટે અસંતુલિત બળ આપો છો, બરાબર, વધારે બળ આપો છો, અને જે બળ આપો છો વેગમાનનો ફેરફાર સમય દર ત્યાં હોય છે, બળની દિશામાં હોય. તમે કાર, ધારો કે કારને તમે ધક્કો મારો છો, બરાબર. તો અહીંયા એના જે વેગમાનનો ફેરફારનો સમય દર અહીંયાથી બળ ક્યાં આપો છો, અસંતુલિત બળ અહીંયા લગાડો છો, બરાબર. અને ફેરફારનો સમય બળની દિશામાં હોય છે, એટલે કે આ બાજુ જ્યાં તમે બળ લગાડો છો એ દિશામાં જ વેગમાનના ફેરફારનો સમય દર તમને જોવા મળશે. એટલે કે વિધાન શું છે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. તો આ થયું એનું વિધાન. હવે ન્યૂટનના ગતિના જે બીજા નિયમનું જે આપણે શું કીધું વેગમાનના ફેરફારનો સમય દર એનું તમારું ગાણિતિક સ્વરૂપ મેળવવું હોય, ગાણિતિક સૂત્ર મેળવવું હોય તો કેવી રીતે મેળવીશું એ આપણે જોઈએ. તો ધારો કે આપણી પાસે કોઈ m દળ ધરાવતી અથવા દળ ધરાવતો વસ્તુ છે, પદાર્થ છે, ધરાવતી વસ્તુ સુરેખ પથ પર u જેટલા વેગથી ગતિ કરે છે, બરાબર. કોઈ વસ્તુ ગતિ કરે છે, m દળ છે એનું, અને એનો પ્રારંભિક વેગ u છે, બરાબર. હવે આ વસ્તુ t સમયમાં અચળ પ્રવેગી ગતિ કરીને v જેટલો વેગ પ્રાપ્ત કરે છે, બરાબર. અંતિમ વેગ v થશે, v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો હવે તમારી વસ્તુનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન એની આપણે સૂત્ર સ્વરૂપમાં લખી શકીએ. ચલો, p1 કેટલું થશે? પ્રારંભિક વેગમાન p1 સૂત્ર શું છે વેગમાનનું? p = m * v. તો દ્રવ્યમાન તો એટલું જ રહેશે m. પ્રારંભિક વેગ કેટલું થશે? u છે ને પ્રારંભિક વેગ, કારણ કે ધારો કે m બરાબર વસ્તુ સૂર્યપથ પર u જેટલા વેગથી ગતિ કરશે, પ્રારંભિક વેગ u થશે. માટે p1 = m * u. આ પહેલું સમીકરણ.
અંતિમ વેગમાન આ થયું તમારું પ્રારંભિક વેગમાન. તો અને અંતિમ વેગમાન t2 m × v થશે, કારણ કે t જેટલા સમયમાં અચળ પ્રવેગ ગતિને v જેટલો વેગ પ્રાપ્ત કરશે. તો અંતિમ વેગ કેટલો થશે? v થશે. માટે અંતિમ વેગમાન t2 m × v થઈ ગયું. ઓકે, હવે આપણે શોધવાનું શું છે કે વેગમાનમાં થતો ફેરફારનો દર શોધવાનો છે. તો આપણી પાસે શું ફેરફારનો દર, તમે કોઈ પણ બે વસ્તુનો ફેરફાર કરવો હોય તો ફેરફારનો દર શોધવાનો હોય તો બાદબાકી કરવી પડે, બરાબર. માનો વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં તો આપણે ફેરફાર શોધવો છે. શું કરવું પડે? t2 - t1 બંને સૂત્રને t1 મૂકી દઈએ. mv - nq, m કોમન કાઢતા mv - u. ઓકે ઓકે, હવે વેગમાનમાં ફેરફારનો દર તમે t સમય માટે આપો છો, ચોક્કસ સમયગાળા માટે આપો છો. એ સમય તરીકે આપણે t લઈશું. માટે mv - u/t લખી શકાય. વેગમાનમાં ફેરફાર આવી રીતે લખી શકાય કે આપણે t સમય માટે આપીએ છીએ, માટે સમય ચોક્કસ સમય માટે આપો છો એટલે માટે સમયને આધારિત છે. આપણે ફેરફાર દર સમય આધારિત છે. તો મેં તમને ઉદાહરણમાં સ્પષ્ટ કર્યું કે આપણે અહીંયા t લખી શકીએ. ઓકે, હવે વેગમાનમાં જે ફેરફાર થાય છે શેના લીધે થાય છે? તમે કારને ધક્કો માર્યો એટલે બળ આપ્યું, એટલે કે વેગમાનમાં ફેરફાર થાય છે બળને લીધે થાય છે. માટે અહીંયા આપણે બળ લખી શકાય લાગુ પાડેલ બળ. માટે લાગુ પાડેલ બળ બરાબર mv - u/t. માટે F બરાબર mv - u/t. બળને આપણે સંજ્ઞા F તરીકે લઈ શકાય. હવે તમને ખ્યાલ છે પ્રવેગનું એકમ કયો છે? પ્રવેગનું સૂત્ર કયું છે? પ્રવેગ આપણે પ્રકરણ 8 માં ભણી ચૂક્યા છે. પ્રવેગ A બરાબર v - u/t છે ને સૂત્ર. પ્રવેગનું સૂત્ર શું છે? અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ બરાબર એમ તો ફળ અને લગતો સમયગાળો. એમ સૂત્ર શું છે? તો અહીંયા આપણે અહીંયા આપણે દરેકમાં સપ્રમાણ અચળાંક લઈશું, બરાબર નહીં લઈએ, કારણ કે વેગમાનનો જે ફેરફારનો સમય દર છે એ સપ્રમાણ છે. એનો અચળાંક પછી લઈશું, કારણ કે આપણે સપ્રમાણ અચળાંક કાઢી દઈએ ત્યારે આપણે k લેવાનું છે. તો અહીંયા સુધી આપણે f સપ્રમાણ છે, કારણ કે વેગમાનનો જે ફેરફાર છે સપ્રમાણ છે t2 - t1, તો સપ્રમાણના અચળાંક આપણે લેવાનું છે, બરાબર. એને પછી કાઢવા માટે આપણે k મૂકીશું, પણ હાલ સપ્રમાણ અચળાંક લઈશું. ઓકે, તો v - u/t એની જગ્યાએ આપણે a લખી શકીએ. માટે f સમપ્રમાણ છે m a, બરાબર. હવે સપ્રમાણ અચળાંક, આજે સપ્રમાણના અચળાંકને આપણે k સ્વરૂપે રજૂ કરીએ, માટે સપ્રમાણના અચળાંક ના બદલે k લેતા માટે સપ્રમાણના અચળાંકના k લેતા f બરાબર k m a. તો આપણે અહીંયા સૂત્ર મળશે, બીજું ચોથું હશે, બરાબર. તો k એ સપ્રમાણના અચળાંક છે. તો હવે f નો આપણે એકમ લેવો હોય તો કેવી લઈ શકાય? બળનો એકમ અહીંયા m દ્રવ્યમાન kg થશે,
એકમ કયો થશે કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એને આપણે F નું જે બળ આપણે બળનું આપણે અહીંયા સૂત્ર મળ્યું બરાબર. તો ન્યૂટનની ગતિના બીજો નિયમ આપણને વેગમાની તો વ્યાખ્યા આપે છે, આ ઉપરાંત બળનું મૂલ્ય પણ આપે છે બરાબર. આ સૂત્રની મદદથી આપણે બળ શોધી શકીએ ને. કોઈ વસ્તુ પર લાગતું બળ કેટલું છે એ આ પરથી આપણે શોધી શકાય કે દ્રવ્યમાન અને પ્રવેગ પરથી. તો અહીંયા આપણે બળનો એકમ ન્યૂટન પણ કહેવાય છે, એની સંજ્ઞા કેપિટલ N. તો આ થઈ ગયો SI એકમ પદ્ધતિમાં એનો એકમ કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે k બરાબર 1 લઈએ. k બરાબર 1 લેતા તો 1 ન્યૂટન બળ અથવા 1 બળ એકમ, 1 બળ એકમ અથવા 1 એકમ બળ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? જ્યારે કોઈ પદાર્થ, જ્યારે કોઈ 1 kg એટલે કે જ્યારે 1 કિલોગ્રામ પદાર્થ પર લાગતું પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો એ પદાર્થનું બળ એકમ બળ 1 એકમ બળ કહેવાય. તમારે એની વ્યાખ્યા આપેલી છે કે જ્યારે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ છે. વ્યાખ્યા આપણે લખી દઈએ. એક એકમ બળ આપણે વ્યાખ્યા દેખવાની જરૂર નથી, સૂત્ર પરથી લખી શકાય કે જ્યારે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં અથવા પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળ 1 એકમ છે બરાબર. માટે k નું મૂલ્ય 1 લેતા, k નું મૂલ્ય આપણે 1 લઈએ તો માટે F બરાબર k બરાબર 1 એટલે m થઈ જશે. આ થઈ ગયું આપણું સૂત્ર. તમને એક્ઝામમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાય કે ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ મેળવો. ગાણિતિક સ્વરૂપ મેળવો એટલે તમારે આ સૂત્ર લખવું પડે, આ સૂત્ર સાબિત કરવું પડે સ્ટેપ બાય સ્ટેપ. તો આપણે પહેલું શું કર્યું કે ધારો કે કોઈ અંદરની વસ્તુને સુરેખ પથ પર u જેટલા પ્રારંભિક ગતિ કરે છે, પછી t સમયમાં v વેગ પ્રાપ્ત કરે છે. તો એમાં એ વસ્તુના વેગમાં થતો ફેરફાર સપ્રમાણ છે v2 v1 સૂત્ર તમે લખી દો. પછી મેઇન પોઈન્ટ એક વસ્તુ યાદ રાખવાનું છે કે v q ઉપર t બીજું કોઈ એ થાય ને આપણો પ્રવેગ સૂત્ર માટે f બરાબર સપ્રમાણ અચળાંક k લેતા k m e થઈ જશે આપણું સૂત્ર અહીંયા. હવે આપણે k બરાબર 1 મૂલ્ય લઈએ તો શું થઈ જાય? f બરાબર m મળી જશે. તો એ તમારે લખવું પડે પણ અહીંયા કે જ્યારે 1 એકમ બળ થાય, 1 એકમ બળની વ્યાખ્યા શું થાય? જ્યારે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં કે આપણે k સપ્રમાણ અચળાંક 1 લઈએ તો આપણે m બરાબર m મળી જાય. જ્યારે 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ છે. માટે k નું મૂલ્ય આપણે 1 લઈએ ત્યારે f બરાબર m ને આપણને સૂત્ર મળે. ઓકે, તો આ થયું ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આપણે રોજબરોજના જીવનમાં ન્યૂટનની ગતિના બીજા નિયમનું આપણે ઉદાહરણો જોતા જ હોઈએ છીએ, ઘટનાઓ જોતા હોઈએ છીએ. એ આપણે હવે જોઈ લઈશું. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ
જોવા મળે છે. જેમ કે ક્રિકેટના ગ્રાઉન્ડ પર ઝડપથી ગતિ કરતા બોલને કેચ કરતી વખતે ફિલ્ડર બોલની દિશામાં પોતાનો હાથ પાછળની બાજુ લઈ જાય છે. આમ કરવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા બોલનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી દે છે, જેથી બોલને કેચ કરતી વખતે લાગતો આઘાત ઘટાડી પોતાના પંજાને થતા નુકસાનથી બચાવી લે છે. જો દડાને અચાનક રોકવામાં આવે તો તેનો ઝડપી વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય. આથી દડાના વેગમાનમાં થતો ફેરફારનો દર ઘણો મોટો થાય અને કેચ પકડવા માટે વધારે બળ લગાડવું પડે, જેના પરિણામે ફિલ્ડરની હથેળીમાં ઈજા થઈ શકે છે. આવી જ રીતે બરફની પાટ, ટાઇલ્સ કે ઈંટની થપ્પી પર ખૂબ જ ઝડપથી પોતાનો હાથ ફટકારતા વેગમાનમાં થતો ફેરફાર ખૂબ જ ઓછા સમયમાં થાય છે, માટે બળનું મૂલ્ય ઘણું વધી જાય છે. ગતિના બીજા નિયમના ગાણિતિક સૂત્રના ઉપયોગ દ્વારા ગતિના પ્રથમ નિયમને ગાણિતિક સ્વરૂપે મેળવી શકાય છે. F ઇઝ ઇક્વલ ટુ એમ એ પરથી F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v માઇનસ યુ અપોન ટી. ધેરફોર એફ ટી ઇઝ ઇક્વલ ટુ એમ વી માઇનસ એમ યુ. એટલે કે જ્યારે F ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે કોઈ પણ સમય t માટે v ઇઝ ઇક્વલ ટુ u થાય. તેનો અર્થ એ થયો કે વસ્તુ સમાન વેગ uથી સમગ્ર સમય t દરમિયાન ગતિ ચાલુ રાખશે. જો u 0 હોય તો v પણ 0 થશે, એટલે કે વસ્તુ સ્થિર રહેશે. આમ ગતિના બીજા નિયમના ગાણિતિક સૂત્રના ઉપયોગ દ્વારા ગતિના પ્રથમ નિયમને ગાણિતિક સ્વરૂપે મેળવી શકાય છે. ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતા બળના માપનની પદ્ધતિ આપે છે, જે તેના દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. ચાલો કેટલાક દાખલા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં બે ઉદાહરણો જોયા. સોરી. પ્રથમ ઉદાહરણમાં પ્રથમ ઘટનામાં શું હતું કે જ્યારે ક્રિકેટની મેચ હોય છે ત્યારે ફિલ્ડર વધુ ઊંચાઈથી જ્યારે બોલ આપતો હોય છે, બરાબર, હવે એને પકડવા માટે શું કરે છે, કેચ તો કરે, પરંતુ જો અચાનક પકડે તો એને હાથ ઉપર તમે જોયું છે ઘણી વખત આગળ લાગે, બરાબર. તમે રમ્યા પણ હશો ઘણા વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે ઝડપથી બોલ ખૂબ જ સ્પીડથી આવતો હોય, બોલ ઝડપથી વેગ આવતો હોય અને તમે એ બોલને તમે પકડવાનો પ્રયત્ન કરશો અને ડાયરેક્ટ આમ જ પકડશો તો તમારે હાથમાં ઈજા થઈ શકતી હોય છે. પરંતુ એની જગ્યાએ ફિલ્ડર શું કરે છે કે હાથને થોડું પાછું લઈ જાય છે. અમે જોયું ને તમે, તો પાછળ લઈ જાય છે, જેના કારણે શું થાય છે કે એનો જે સમય આપણે થોડો વધારીએ છીએ, એને એકચ્યુઅલી પાછો આવીએ છીએ એટલે સમયગાળો વધારીએ છીએ અને વેગમાનનો જે ફેરફાર હોય, બોલના જે વેગમાનનો ફેરફારનો દર છે એનો જે સમય વધારી દઈએ છીએ એટલે એનો બળનો આઘાત, આપણને જે આઘાત લાગવાનો છે, બળ જે લાગવાનું છે. હવે તમે અહીંયા જુઓ, ઓકે, આ નેક્સ્ટ ઉદાહરણ છે. જ્યારે આપણે બોલને બળથી લગાડ્યું, કોણે બળ લગાડ્યું? ક્રિકેટર, કે જેને બોલ માર્યો, બરાબર, બેટ્સમેને બોલ માર્યો તો એની બોલ પર બળ લગાડ્યું. હવે બળનું મૂલ્ય એક તો તમે હાઈટ ઉપર કરો છો, બોલ તમે સ્પીડમાં આવે છે. હવે એ બળનું મૂલ્ય ઘટાડવા માટે શું કરવું પડે તમારે કે એનો જે સમયગાળો વધારી દઈએ, બરાબર ને. એટલે ફિલ્ડર શું કરે છે કે હાથને થોડો પાછો ખેંચે છે, એના લીધે તેનું જે આઘાત લાગવાનો છે, વેગમાનનો ફેરફારનો દર છે, બરાબર, સમય વધારી દઈએ છીએ તો આપણે બળનો આઘાત ઓછો લાગે છે અને શું થાય છે કે આપણને જે ઈજા થવાની, હાથ પર જે ઈજા થવાની ફિલ્ડરને ઓછી થશે. પરંતુ એની જગ્યાએ તો ડાયરેક્ટ પકડી લેશે તો શું થશે કે અહીંયા બળનું મૂલ્ય વધારે લાગે છે, સમય ઓછો આપે છે આપણે, તો આપણને હાથ ઉપર ઈજા થતી હોય છે. પહેલા કિસ્સામાં શું હતું, આપણે સમય વધાર્યો અને બળનું મૂલ્ય ઘટાડ્યું. ઓકે, સેકન્ડ ઉદાહરણમાં શું હતું કે તમે ઘણા કરાટે કરતા વિદ્યાર્થીઓને જોયા છે, તો કરાટે કરતા જે વ્યક્તિઓ હોય એ તમે એનો આ પ્રયોગ જોયો હશે કે ઘણી બધી ટાઇલ્સ મૂક્યું હોય કે એક જ ઝાટકે શું કરે, ટાઇલ્સને તોડી નાખે છે, બરાબર. હવે અહીંયા શું કર્યું એને કે બળ તો આપ્યું, બળનું મૂલ્ય વધારે પણ ઓછા સમય માટે,
ને, એક જ સેકન્ડમાં તોડી નાખ્યું. તો અહીંયા સમય ઓછો આપ્યો તો બળનું મૂલ્ય વધી ગયું, બરાબર. વેગમાનો ફેરફારનો દર વધી ગયો, બરાબર ને. અહીંયા શું થયું, સમય ઓછો આપ્યો, એક જ ઝાટકામાં એને એક જ સેકન્ડમાં શું કરે, તોડે. અને હવે આના માટે પ્રેક્ટિસ ઘણી આવશ્યકતા હોય છે, પરંતુ આ ઉદાહરણ આપણે સમજવાનું છે કે અહીંયા બળનું મૂલ્ય વધી જાય છે. તમે જેમ સમય ઓછો આપો અને વસ્તુ પર બળ આપો તો શું થાય છે, વસ્તુની વધારે આઘાત થાય છે, બરાબર. પહેલા કિસ્સામાં શું હતું, તમે સમય વધાર્યો, બળનું આઘાત મૂલ્ય ઓછું થયું. તો અહીંયા આપણે શું કર્યું કે થોડીક સેકન્ડોમાં બળ વધારે આપ્યું તો ટાયર તૂટી ગઈ, બરાબર ને. એવી રીતે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમો વ્યવહારિક ઘટનાઓમાં જોઈ શકીએ છીએ. તો ન્યૂટનના ગતિનું બીજા ગાણિતિક સૂત્રનો ઉપયોગ દ્વારા આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને ગાણિતિક સ્વરૂપે મેળવી શકાય છે. કેવી રીતે? ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ શું હતો કે જ્યારે કોઈ વસ્તુ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યારે દરેક વસ્તુ પોતાની મૂળભૂત અવસ્થા જાળવી રાખે છે. ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ છે. ઓકે, તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma પરથી એ આપણે એ પ્રવેગનું સૂત્ર શું છે, v - v/t. F બરાબર mv - v/t લઈ શકાય. હવે માટે અહીંયા શું થશે, t આપણે ઉપર લઈ જઈએ, t સમય આપણે ઉપર લઈ જઈએ, માટે ft mv - mu થશે. હવે f બરાબર 0 લઈએ, આપણે આ 0 લઈ લઈએ તો શું થશે, f બરાબર 0 હોય ત્યારે કોઈ પણ સમય t માટે v બરાબર u થાય, બરાબર. કારણ કે આપણે આ 0 લઈ લઈએ, m ને ઉતારી દઈએ તો v આ બાજુ જાય તો v બરાબર u થઈ જતું હોય, માટે v બરાબર u થાય. તેનો અર્થ એ થયો કે વસ્તુ સમાન વેગ u થી સમગ્ર t સમય t દરમિયાન ગતિ ચાલુ રાખે છે. v બરાબર u એટલે પ્રારંભિક અને અંતિમ વેગ સરખો જ થઈ ગયો. જ્યારે તમે આપણે શું હતું કે જ્યાં સુધી અસંતુલિત બળ ના લગાડીએ ત્યાં સુધી પદાર્થ પોતાની મૂળભૂત અવસ્થા જાળવી રાખે. જો ગતિમાન હોય તો ગતિમાન જ રહે, બરાબર ને. પણ એ વ્યવહારિક ધોરણે શક્ય નથી, કારણ કે આપણે ઘર્ષણ બળ આપણે ગેલેલિયોએ પ્રયોગ કર્યો હતો કે જ્યારે કોઈ વસ્તુ ગતિમાં હોય તો ગતિમાં જ રહેશે જ્યાં સુધી અસંતુલિત બળ ના લગાડે ત્યાં સુધી. પણ એવું તો નથી કે આપણે દડો ફેંકીએ તો ગતિમાં રહે છે, અમુક સમય પછી સ્ટોપ થઈ જાય છે. કેમ? કારણ કે એને ઘર્ષણમાં લાગે છે, ગુરુત્વાકર્ષણમાં લાગે છે. પરંતુ આગળ સ્થિતિનો વિચાર કરીએ કે જ્યાં અસંતુલિત બળ સિવાયનું કોઈ બળ લાગતું ના હોય અને તો પદાર્થ હોય તો ગતિમાં જ રહેશે. ઓકે, તેનો એક એવો થયો કે વસ્તુ સમાન વેગ u થી સમગ્ર t દરમિયાન ગતિ ચાલુ રાખે. હવે જો u બરાબર 0 હોય, અહીંયા આપણે u બરાબર 0 લઈ લઈએ તો શું થશે, તો પણ v 0 થશે, બરાબર. u બરાબર 0 લઈએ તો પણ શું થાય, v 0 થશે, એટલે કે વસ્તુ સ્થિર રહેશે. તો આવી રીતે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ મેળવી શકાય છે. ઓકે, તો આપણે આ સેશનમાં આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આને લગતા જે દાખલાઓ છે, ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર છે એના પરથી દાખલા છે એ આપણે ભણી લઈશું. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે, ન્યૂટનના ગતિના બીજો નિયમનું ગાણિતિક સ્વરૂપ મેળવો, એટલે કે F બરાબર ma મેળવો. આ તમારો ક્વેશ્ચન છે, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓકે, તો આ સેશનમાં આટલું રાખીએ.